કેવા નિરાંતે ઊંઘ્યા. હા, નિરાંતે ઊંઘેલા કેટલા મસ્ત લાગે. અમને લગન તું બીજા હંગાત થઈ ગયા હોત ને તો આઈતા જ ઊંઘ્યા હોત ને. ટૂંકી બાજ ઉઠ્યો. મને કોઈને લાફો માર્યો. યો એ તો ખોટું સપનું જોઈએ છે. હુઈ જા. એ ગધી મારા ધણીની વહુ થાય છે તો ચિયા પેતસી મારા ઘર આગળ પોણી ઢોળી જઈને મારા હાથમાં આવી જાય ને તો મારી ભાઈ જોડે પહેરાઈ દઈ વન. બધી તમે મારી ભાઈની વહુ થો ને તમે હા ને પાછળથી બોલો ગમી ચાતી આવીને બોલો તો ખબર પડે. એ લક્કર ખોદ તારી માં ફળા મારા ઘર આગળ પોણી ઢોળી સી રોજ. એ ગધી તા બાપનો રોડ હોતે આટલું અખી જાય એટલું જોર કરી એ દોઢા મુઢાડી તારો જીબ્રો રહ્યો ને એ ગળામાં બેટાઈને ડાક અટકે હા બોબડી કરી નાખે બોબડી. એ ગધી તમારે પાદમાં પોસને શું તમે મને બોબડી કરતા હોય તું તમારે અખવાની ખબર પડતી નહીં ને. હારું હેડ મારા ઘર આગળ તું પોણી ઢોળી જો તાર દાઢું ના ઉખાડું તો મારું નામ બીજું પાડજે હે. ના હવે તો હા ને કાયદેસર પોણી ઢોળશે હવે તારાથી જે ઉખાડું એ ઉખાડી લેજે જા. ખાલી હે તું હા ની સુખી તું વાટકી લોટ માટે તો પેલી મોનારી ઘેર જાય હે તું. હેડ હેડ યાથી તને તો કોઈનું સુખ જોવાય. હેડ હેડ સોરી મોની આ તે તું એ મોનારી ધણીના વહુ થઈ જા જા. એ ગધી મોનારી રી ને એ તો તારા ધણીની વહુ છે ને હોપડી લે લે. હારું હારું જા આવજે તો ખરી હોય પણ ભોઠું લઈને ફરી વાર હોય ને તો બીજી વાર હોય લમડો કરવા નહીં રહેતી. જો આયા ખરી તું તો બે જણી આવે તો ખરી હોય કણ. એ ગધી તમે આ જેવી જેવી બોલીઓ કરે છે ને ઉપર હું પેલી લઈને આવું છું ને તમે જોવો ત્યાં જેવું થાય જેવું દાંત તેલ થાય ટોપી. હવે શું વિચારે છે? કાલ નથી કહેતી ધાબુ સાફ કરવું હો? હેડને જઈને ધાબુ સાફ કરી દઈએ આજે આપણે. રેવા દો ને કાલ તો એમ કેતા હતા કે અમારે ટાઈમ નહીં. રેવા દો હું કરી દઈશ હવે. લા હેડને કાઢી એમાં શું ખોટું લગાડવાનું? તમારે 70 કોમ હોય હવે હું તમને ચો હેરાન કરું. હું સાફ કરી દઈશ હવે તમારે જો જાવું એ જો. લા તું તો નાની નાની વાતમાં ખોટું લગાડી દે. પતિ પત્નીનો સંબંધ જ હોય. પેલા લડીને પછી સાથે મળીને કામ કરવાનું. એમાં હું ખોટું લગાડવાનું હું કરી દઈશ હવે તમારે કોમ હશે. એટલે મારે કશું કોમ નહીં. હાવ નવરો દુઃખ થયું આજે. હેડને લા કરી દઈએ હવે. પણ હું મોના ભાભી ફોન કરીને ના પાડ દો ખોટા બિચારાને એમને હેરાન કરવા આપણે બે થઈને કરી દઈએ હવે. મોના ભાભીને લીધે તો હું ધાબુ સાફ કરવા જતો હતો. આ એ મોના ભાભીને જ ના પાડે. હું હવે કેવો ફસાઈ ગયો જો. એટલે લગન પહેલા તો તમે એમ કહેતા હતા તમારી ફેક્ટરી તો ખેતર ચીવતા થઈ ગયું. બોલવાનું સ્ટાર્ટ. લગન પેલા તા પપ્પા એમ કેતા હતા કે ફેક્ટરી વાળો નહીં જોતો, મારે ખેતર હોવું જોઈએ. ફેક્ટરી ચો જીતા તમારી પેલી સામે દેખાય તને? પેલી સામેરી એ આ સામેરી એ ફેક્ટરી તમારી હે? અમારી છે નહીં, અમારી હતી. એ ફેક્ટરી વેચીને તો આ જમીન લીધી હ. તાર પપ્પાએ કીધું તું કે ફેક્ટરી વાળો નહીં ચાલે, મારે જમીન હોવી જોઈએ. તો ફેક્ટરી વેચીને મારા પપ્પાએ જમીન લઈ લીધી. એટલે તો પાવડા પૂતવા આયા આપણે. તો હવે હું શું કરું તો? હવે તારે કશું કરવું નહીં. આ મોજા પગના કાઢી ને પાવડો પકડીને પેલી બાજુ ડોમા કરવા હેડો. હે લે આપણે નવા વર્ષની પાર્ટી રાખીએ તો યાદ તમે કેમ ઉદાસ થઈને બેઠા હો? લે કઈ નહીં. કઈ નહીં એટલે કઈક તો છે જ. ઓમ તો તમે જબર રાજી થયા હતા. લે તું નહીં સમજી હવે. શું નહીં સમજુ હું? આ નવા વર્ષની પાર્ટીઓ મને નથી ગમતી. હા હવે ખબર પડી કે તમે નવા વર્ષની પાર્ટી ચમ નહીં ગમતી. મોના ભાભી પિયર જ્યાં એટલે નહીં. એ વાતે શું મોના ભાભી વચ્ચે લાવી દે? કોઈ મોના ભાભી નું કારણ ના હોય. રાખી દે તમે જબર રાજી થઈ જતા. હવે ખબર પડી મોના ભાભી પિયર જે ને એટલે આ બધા વિડીયો જોતા હશે ને એમને બધાને ખબર પડે કે તમે ચમ ઉદાસ છો. ખબર પડી ગયું તો કહી દઉં, મોના ભાભી વગર તો આખા તહેવાર જ અધૂરા હ. હે લે આપણે નવા વર્ષની પાર્ટી રાખીએ તો યાદ તમે કેમ ઉદાસ થઈને બેઠા હો? લે કઈ નહીં. કઈ નહીં એટલે કઈક તો છે જ. ઓમ તો તમે જબર રાજી થયા હતા. લે તું નહીં સમજી હવે. શું નહીં સમજુ હું? આ નવા વર્ષની પાર્ટીઓ મને નથી ગમતી. હા હવે ખબર પડી કે તમે નવા વર્ષની પાર્ટી ચમ નહીં ગમતી. મોના ભાભી પિયર જ્યાં એટલે નહીં. લે બધી વાતે કોઈ મોના ભાભી નું ના હોય. લે બધી વાતે શું મોના ભાભી વચ્ચે લાવી દે? કોઈ મોના ભાભી નું કારણ ના હોય. હવે બધી ખબર પડે. હા બધા વિડીયો જોતા હશે ને એમને બધાને ખબર પડે કે તમે ચમ ઉદાસ થયા હો. હવે સોના મોના બેહી રહો. હવે એ તો બધી ખબર પડે કે તમે ચમ ઉદાસ થયા. પેલા પાર્ટી રાખી હતી તો તમે જબર અસલ આમ પેલા પાર્ટી રાખી હતી તો તમે જબર અસલ પેલું થઈ ગયા હતા.
પેલા પાર્ટી રાખી હતી તમે જબર રાજી થઈ જતા. હવે ખબર પડી મોના ભાભી પિયર જે હે ને એટલે આ બધા વિડીયો જોતા હશે ને એમને બધાને ખબર પડે કે તમે ચમ ઉદાસ છો.